હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 8 ચેપ્ટર ગ્રામરનું ચેપ્ટર બીજું મોડલ વર્બ્સ લઈશું. મોડલ વર્બ્સમાં શું કીધું છે એટલે કે કેન, શુડ, મે, માઇટ એન્ડ મસ્ટ મોડલ વર્બ્સ કહેવામાં આવે છે. તો કે આ ક્રિયાપદો વાક્યમાં મુખ્ય ક્રિયાપદ તરીકે લેવામાં આવતા નથી. એટલે પહેલું લઈશું કેન, એટલે કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ, હું અંગ્રેજી બોલી શકું છું. બીજું આઈ કેન નોટ ડ્રાઈવ અ કાર, તો કે હું કાર ચલાવી શકતો નથી. કેન યુ હેલ્પ મી, શું હું તમને મદદ કરી શકું છું. પછી ચોથું કેન આઈ કમ ઇન, તો કે શું હું અંદર આવી શકું છું. એ રીતે બીજું લઈશું શુડ, એટલે કે વી શુડ સેવ ટ્રીઝ, આપણે વૃક્ષો બચાવવા જોઈએ જ. શુડ એટલે કે જોઈએ. ઓકે, પછી શું કે વી શુડ નોટ વેસ્ટ ટાઈમ, આપણે પાણી વેડફવું ન જોઈએ. ઓકે, અહીંયા લખેલું વી શુડ નોટ વેસ્ટ વોટર, એટલે કે આપણે પાણી વેડફવું ન જોઈએ. ત્રીજું યુ શુડ વર્ક હાર્ડ ટુ પાસ ધ ટેસ્ટ, કસોટીમાં પાસ થવા માટે તારે મહેનત કરવી જોઈએ. ચોથું ગીતા શુડ નોટ પ્લે ઇન ધ રેન, તો ગીતાએ વરસાદમાં રમવું ન જોઈએ. એ રીતે પાંચમું મે, એટલે કે મે કમ ઇન, એટલે કે હું અંદર આવી શકું છું. બીજું હેમંત મે વિન ધ મેચ, હેમંત મેચ જીતી શકે છે. પરવાનગી લેવી અથવા ભવિષ્યની શક્યતા હોય તો આપણે મે વાપરી શકીએ છીએ. માઇટ એટલે કે વર્તમાન શક્યતા અને ભવિષ્યની શક્યતા માટે, એટલે કે તરુણ માઇટ બી સ્લીપિંગ નાઉ, તરુણ અત્યારે સૂતો હશે. ધ ટીચર માઇટ પનિશ યુ, શિક્ષક કદાચ તને સજા કરી શકે છે. પાંચમું લઈશું મસ્ટ, એટલે કે ફરજ, એટલે કે વી મસ્ટ ઓબે અવર પેરેન્ટ્સ, આપણે આપણા માતા પિતાને માનવું જોઈએ જ. વી મસ્ટ નોટ બ્રેક ધ રૂલ ઓફ ધ સ્કૂલ, આપણે શાળાના નિયમો તોડવા ન જ જોઈએ. એ રીતે હવે એક્સરસાઇઝ લઈશું. પહેલાં શું કીધું છે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ શુડ ઓર શુડ નોટ, શુડ અને શુડ નોટનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરવાનું રહેશે. તો પહેલું છે ધ ચિલ્ડ્રન આર ટીઝિંગ એનિમલ્સ, તો એટલે કે દે શુડ નોટ ટીઝ એનિમલ આવશે. બીજું દેવ ઇઝ ટેલિંગ અ લાઈ, તો હી શુડ નોટ ટેલ અ લાઈ. ત્રીજું અંકિત ઇઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ, તો હી should not shout in the class. ચોથું અંકિતા is not working hard, તો કે she should work hard. પાંચમું મિસ્ટર દાસ is not teaching the children properly, તો કે he should teach the children properly. છઠ્ઠું મોહન is not studying well, તો he should study well. સાતમું the children are writing on the board, તો they should not write on the board. આઠમું અભા ઇઝ થ્રોઈંગ બીટ્સ ઓફ પેપર ઓન ધ ફ્લોર, તો શી શુડ નોટ થ્રો બીટ્સ ઓફ પેપર ઓન ધ ફ્લોર. નવમું મિસ્ટર દક્ષિત ઇઝ નોટ કમ્પ્લીટિંગ હિઝ વર્ક, તો હી શુડ કમ્પ્લીટ હિઝ વર્ક. દસમું મોહન ઇઝ કીપિંગ ધ પેરોટ ઇન ધ કેજ, તો હી શુડ નોટ કીપ ધ પેરોટ ઇન ધ કેજ. 11મું કિરણ ઇઝ નોટ હેલ્પિંગ હિઝ ફ્રેન્ડ, તો કે હી શુડ હેલ્પ હિઝ ફ્રેન્ડ. 12મું રાજ ઇઝ નોટ ઓબે હિઝ પેરેન્ટ્સ, તો કે હી શુડ ઓબે હિઝ પેરેન્ટ્સ. 13મું વી આર નોટ ક્લિનિંગ ધ રૂમ, તો વી શુડ ક્લીન ધ રૂમ. 14મું ધેટ મેન ઇઝ કટિંગ ટ્રીઝ, તો કે હી શુડ નોટ કટ ટ્રીઝ. 15મું ધ બોયઝ આર વોચિંગ ટીવી, તો કે ધે શુડ નોટ વોચ ટીવી. ક્વેશ્ચન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ કેન અને કેન નોટ. આપણે કેન અને કેન નોટનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરવાનું છે. તો પહેલું લઈશું ઇટ ઇઝ રેનિંગ, તો વી કેન નોટ પ્લે ઇન ધ ગાર્ડન, બ્રેકેટમાં જે આપેલા છે એ પણ મૂકવાના રહેશે. બીજું ધ ટ્રી ઇઝ વેરી ટોલ, તો જીગર કેન નોટ ક્લાઇમ્બ ઇટ. ત્રીજું સંજય ઇઝ શોર્ટ, હી કેન નોટ સીટ ઓન ધ લાસ્ટ બેચ. ચોથું લઈશું આઈ હેવ એન અમ્બ્રેલા, તો કે આઈ ખાલી જગ્યા વિથ યુ ટુ ધ માર્કેટ, તો કે કેન કમ આવશે. પાંચમું નીતિન નોઝ કિરીન, તો હી ખાલી જગ્યા ટુ હિમ, તો કેન ટોક. છઠ્ઠું મિસ્ટર શાહ નોઝ અ ડોક્ટર, હી ખાલી જગ્યા મિસ્ટર વેસ ધેર, તો કે કેન ટેક. સાતમું આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ, આઈ ખાલી જગ્યા માય પેરેન્ટ્સ, તો કે કેન નોટ કોલ. આઠમું યુ આર લેટ, યુ ખાલી જગ્યા ધ હોલ, તો કેન નોટ એન્ટર. નવમું ઉમંગ હેઝ ફેવર, હી ખાલી જગ્યા આઈસ્ક્રીમ, તો કે કેન નોટ ઇટ. 10મું ધેર આર 60 સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ, ધ ટીચર ખાલી જગ્યા
their books in one day તો કે કેન નોટ કરેક્ટ. 11મું રોહિત ઇઝ અ ફાસ્ટ રનર હી ખાલી જગ્યા ધ મેચ તો કે કેન વિન. 12મું આકાશ નોઝ ઇંગ્લિશ હી ખાલી જગ્યા યુ તો કે કેન હેલ્પ. 13મું આશા લાઇક્સ કુકી શી ખાલી જગ્યા મેની ટેસ્ટી ડિશિસ તો કે કેન મેક. 14મું યુ આર નોટ 18 years old યુ ખાલી જગ્યા ડ્રાઈવ અ કાર તો કે કેન નોટ ડ્રાઈવ. 15મું કેતન ઇઝ ક્લીન હી ખાલી જગ્યા ઇઝ પ્રોબ્લેમ તો કે કેન સોલ્વ. પ્રશ્ન ત્રીજો લઈશું કમ્પ્લેન્ટ સેન્ટેન્સ યુઝિંગ મે ઓર માઇટ. મે અથવા માઇટનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરવાનું છે. તો પહેલું વાક્ય લઈશું કેતન સેઝ માય નેમ ઇઝ ધેર ઇન ધ મેરિટ લિસ્ટ તો વિના શું કહે છે યુ ખાલી જગ્યા એડમિશન તો કે માઇટ ગેટ આવશે. સેકન્ડ અર્ચના સેઝ સુમિત ઇઝ નોટ વેલ ટુડે સંજય સેઝ હિઝ ફાધર ખાલી જગ્યા હિમ ટુ ધ ડોક્ટર ઇન ધ ઇવનિંગ તો કે માઇટ ટેક. થર્ડ અનિતા સેઝ વોટ આર યુ પ્લાન્સ ફોર સન્ડે તો કે ભૂમા સેઝ આઈ ખાલી જગ્યા મૂવી તો કે મે વોચ આવશે. ચોથું હર્ષ સેઝ આઈ ફોરગોટ ટુ ડુ માય વર્ક તો મધર સેઝ ધ ટીચર ખાલી જગ્યા યુ તો કે માઇટ પનિશ આવશે. ફિફ્થ યસ સેઝ ટુડે ઇઝ મનીષ બર્થડે નીતા સેઝ ધેન ઇઝ મધર ખાલી જગ્યા ઇઝ ફેવરેટ ડિશિસ તો કે માઇટ કુક. સિક્સ મિસિસ વ્યાસ સેઝ ચિંતન એઝ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ મિસિસ મોદી સેઝ યસ ખાલી જગ્યા ફોર ધ સ્કોલરશિપ તો કે મે એપ્લાય. સેવન્થ જતીન સેઝ હાઉ વિલ યુ ગો ટુ સ્કૂલ તરુણ સેઝ આઈ ખાલી જગ્યા બાય બસ તો કે મે ગો આવશે. 8 સીતા સેઝ લુક એટ ધેટ બ્યુટિફુલ ડિયર રામ સેડ ઇટ ખાલી જગ્યા ધ ડેમન એટલે કે માઇટ બી આવશે. 9મું ગીતા સેઝ ધ પેપર વોઝ વેરી ઇઝી રીચા સેઝ ધેન યુ ખાલી જગ્યા ગુડ માર્ક્સ તો કે માઇટ સ્કોર આવશે. 10મું ટીચર સેઝ વોટ અબાઉટ યુઅર પ્રોજેક્ટ શોભા સેઝ આઈ ખાલી જગ્યા ઇટ ટુડે તો કે માઇટ કમ્પ્લીટ. 11th મિસ્ટર જોશી સેઝ હાઉ ઇઝ અવર ફ્રેન્ડ અશોકભાઈ તો મિસ્ટર પંડ્યા સેઝ આઈ ડુ નોટ નો આઈ ખાલી જગ્યા હિમ ટુડે તો માય વિઝિટ આવશે. 12th લઈશું તરુણ સેઝ ધેર આર ડાર્ક ક્લાઉડ્સ ઇન ધ સ્કાય દર્શક સેઝ યસ ઇટ ખાલી જગ્યા ટુડે તો માઇટ રેન આવશે. 13 લઈશું અમિત સેઝ આઈ સ્કોર 98% ઇન ધ એક્ઝામ અમન સેઝ યુ ખાલી જગ્યા અ ગોલ્ડ મેડલ તો કે માઇટ વિન. 14 પૂજા સેઝ આઈ એમ લેટ ફોર ધ ક્લાસ અંકુર સેઝ ધ ટીચર ખાલી જગ્યા યુ ટુ એન્ટર ધ ક્લાસ તો કે માઇટ પરમિટ. 15 મિતા સેઝ આઈ હેવ બ્રોકન ધીસ ગ્લાસ સીતા સેઝ મધર ખાલી જગ્યા યુ તો આવશે માઇટ સ્કૂલ્ડ. હવે ક્વેશ્ચન ફોર લઈશું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ મસ્ટ ઓર મસ્ટ નોટ. મસ્ટ અને મસ્ટ નોટનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરવાનું છે. પહેલું છે મનન એઝ પ્રોમિસ ટુ વર્ક હાર્ડ હી ખાલી જગ્યા ઇઝ પ્રોમિસ તો કે મસ્ટ નોટ બ્રેક. બીજું વી ખાલી જગ્યા બીટ્સ ઓફ પેપર ઓન ધ ફ્લોર તો કે મસ્ટ નોટ થ્રો. ત્રીજું લઈશું ધ યંગ ખાલી જગ્યા ધેર ઓલ્ડર્સ તો કે મસ્ટ રિસ્પેક્ટ. ચોથું લઈશું ધ ટ્રાફિક લાઇટ ઇઝ રેડ યુ ખાલી જગ્યા યોર કાર તો કે મસ્ટ સ્ટોપ. 5મું મિસ્ટર પટેલ ઇઝ નોટ વેલ હી ખાલી જગ્યા ટુ ધ ડોક્ટર સૂન તો કે મસ્ટ ગો. 6ઠું શીતલ એઝ હાર્ટ કાવેરી શી ખાલી જગ્યા સોરી ટુ હર તો કે મસ્ટ સે. 7મું દેવાંગ કેન ડ્રાઈવ અ કાર બટ હી ખાલી જગ્યા વિધાઉટ અ લાઇસન્સ તો કે મસ્ટ નોટ ડ્રાઈવ. 8મું લઈશું શંકર હેઝ ટેકન મની ફ્રોમ શિવ હી ખાલી જગ્યા ઇટ સૂન તો કે મસ્ટ રિટર્ન. 9મું હર્ષ ઇઝ વેરી ક્લેવર ઇઝ પેરેન્ટ્સ ખાલી જગ્યા હિમ તો મસ્ટ નોટ ડિસ્કોરેજ આવશે. 10મું ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ધ રૂલ્સ એટ સ્કૂલ તો કે મસ્ટ ઓબે. 11મું કાનજી ઇઝ અ બ્રેવ બોય ઇઝ ફાધર ખાલી જગ્યા હિમ તો મસ્ટ નોટ ફ્રિન્જેમ હશે. 12મું ઇટ ઇઝ અ ગેટિંગ ડાર્ક વી ખાલી જગ્યા
હોમ અર્લી તો કે મસ્ટ રીચ. 13મું ક્રિષ્ના ઇઝ સ્ટડિંગ. યુ ખાલી જગ્યા હર તો આવશે મસ્ટ નોટ ડિસ્ટર્બ. 14મું ઇટ ઇઝ અ રેનિંગ. યુ ખાલી જગ્યા સ્લોલી તો કે મસ્ટ રાઇડ. 15મું ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ. વી ખાલી જગ્યા ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન તો કે મસ્ટ વોક. ક્વેશ્ચન 5 ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. એક કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. તો પહેલામાં આવશે ખાલી જગ્યા આઈ કમ ઇન મેડમ તો કે મે આવશે. બીજામાં યુ આર નોટ વેલ. યુ ખાલી જગ્યા રેસ્ટ તો કે શુડ. ત્રીજું ધ સ્કાય ઇઝ ક્લાઉડલી. ઇટ ખાલી જગ્યા રેન ટુડે તો કે મે. ચોથું ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ક્લીન ધેર રૂમ તો શુડ. 5મું અંકિત ઇઝ અ ગુડ બોય. હી ખાલી જગ્યા વેસ્ટ હિઝ ટાઈમ શુડ નોટ. 6થું ખાલી જગ્યા યુ ક્લાઇમ્બ અ ટ્રી તો કે કેન આવશે. 7મું નો હી ખાલી જગ્યા ગો હોમ નાવ તો શુડ નોટ. 8મું વી ખાલી જગ્યા ફોલો ટ્રાફિક રૂલ્સ તો કે મસ્ટ. 9મું યસ ફરીદા ખાલી જગ્યા સ્પીક સંસ્કૃત તો કેન. 10મું રાજ ખાલી જગ્યા ટેલ ધ ટ્રુથ ઓર હી વેલ બી પનિશ તો કે મસ્ટ. 11મું નો રીતા ખાલી જગ્યા ડ્રાઈવ અ કાર તો કે કેન નોટ. 12મું ખાલી જગ્યા આઈ હેલ્પ યુ પિયુષ તો કે મે. 13મું રવિ હેઝ ફીવર. હી ખાલી જગ્યા ગો ટુ ધ ડોક્ટર તો કે શુડ. 14મું ધ ટીચર ખાલી જગ્યા ટેક અ ટેસ્ટ ટુમોરો તો કે માઇટ. 15મું વી ખાલી જગ્યા રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ તો કે મસ્ટ. 16મું ખાલી જગ્યા યુ કમ વિથ મી તો કે કેન. 17 યસ વી ખાલી જગ્યા સેવ ટ્રીઝ તો કે શુડ. 18મું નો વી ખાલી જગ્યા વેસ્ટ વોટર તો કે શુડ નોટ. 19મું વી જસ્ટ નીડ વન ગોલ. વી ખાલી જગ્યા વિન ધ મેચ તો કે માઇટ. 20મું ધ ટ્રેન લીવ્સ એટ 6 o'clock. યુ ખાલી જગ્યા હરી તો કે મસ્ટ. વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો ગમ્યા તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.